માતાજી મિત્રો, રામ માળી રામ. આપણા ઘરના અંદર લક્ષ્મી ટકતી નથી તો એનો મોટામાં મોટો શું કારણ હોઈ શકે? આપણા ઘરના અંદર લક્ષ્મી ટકે તો એના માટે આપણે શું કરશું? અગરબત્તી, દીવાબત્તી, ધૂપ, ધુમાડા કાંઈ કરવાની જરૂર નથી. અમુક વસ્તુનું પણ જો પાલન થઈ જાય તો પણ આપણા ઘરે લક્ષ્મી માતાની મહેરબાની થઈ શકે છે. ઘણા લોકો કહે છે કે અમારા ઘરના અંદર લક્ષ્મી માતાનો ઊભો ફોટો છે તો એના કારણે અમારા ઘરના અંદર લક્ષ્મી રહેતી નથી. મિત્રો, હું તમને જણાવી દઉં કે માં લક્ષ્મીએ જાતે જ એવું એમના સ્વમુખે કીધું હતું કે જે ઘરના અંદર સ્ત્રી સોળે શણગાર સજેલી હશે એ ઘરના અંદર મારો વાસ હશે. પણ આજના દિવસના અંદર કોઈ બહેનોને ચાંદલો કે સેતો કરવો નથી, સાડી પહેરવી નથી. તો માં લક્ષ્મીની કઈ રીતે તમારા ઘરે પ્રાપ્તિ થશે? માં લક્ષ્મી કઈ રીતે તમારા ઘરે રોકાશે? આપણે ગમે તેટલા ફેશનમાં હોઈએ પણ મિત્રો, આપણું જે સનાતન સંસ્કૃતિ છે, જે આપણા શાસ્ત્રો કહી ગયા છે એનું તો પાલન 100% કરવું જ જોઈએ. ઘણા ખરા લોકો એવું કહે છે કે અમારા ઘરના અંદર આટલી મજૂરી કર્યા છતાં લક્ષ્મીની બચત રહેતી નથી. તો મારે તમામ બહેનોને પણ કહેવી છે કે બહેનો, તમે પોતે લક્ષ્મીનું કે પોતે લક્ષ્મી જ છો. તમે તમારા ઘરના અંદર લક્ષ્મીને કઈ રીતે બચાવી રાખવી એ બહેનોના હાથમાં છે. અને પુરુષોને પણ મારે કહેવું છે કે લક્ષ્મી ચંચળ છે, એનો સદુપયોગ કરો. કોઈ પણ ખોટા માર્ગે એ લક્ષ્મીને વાપરશો નહીં. ને તો આવનાર સમજના અંદર ભલે તમે રાજા હોયા પણ એ જો રૂપિયો ખોટા કામમાં વપરાશે તો મિત્રો એ રૂપિયો કોઈ કામમાં નહીં આવે. અને માં લક્ષ્મી તરત જ એ સ્થાન છોડી દે છે. એ વસ્તુ તમને પણ ખબર છે, મને પણ ખબર છે અને શાસ્ત્રમાં પણ કીધી છે કે તમારો રૂપિયો જે દિવસે ખોટા માર્ગે વપરાશે એ દિવસે તમારા ઘરનો નાશ થઈ શકે છે. એટલે મિત્રો, આવી નાની મોટી વસ્તુઓ પણ આપણે સમજવી જરૂરી છે. આપણે માતાના સાનિધ્યના અંદર ગયા પછી પ્રવચન સાંભળીએ છીએ. પ્રવચન સાંભળીને જો 1 મિનિટ પણ આપણા હૃદયના અંદર ના ઉતાર્યું તો એ પ્રવચન કાંઈ કામનું નહીં. એવી જ રીતે આપણે સોળે સજીને શણગાર કરીને, આપણે સ્ત્રી છીએ તો આપણને એટલું ભાન હોવું જોઈએ કે મારે સોળે શણગાર સજીને જ મારા ઘરના અંદર રહેવું છે. મિત્રો, લક્ષ્મી માતાએ સ્વમુખે જ આ વાત કરેલી હતી કે જે ઘરના અંદર સ્ત્રી સોળે શણગાર સજીને હશે એ જગ્યાએ મારું સ્થાન અવશ્ય હશે. તો મિત્રો, હું તમ સૌને એક જ વાત કહેવા માગું છું કે તમે આટલી વસ્તુનું પાલન કરજો. બહેનોને પણ મારે કહેવું છે કે તમે સોળે શણગાર સજજો. ભાઈઓને પણ મારે કહેવું છે કે તમે જો કોઈ ખોટા માર્ગે જતા હોય તો એ ના જશો. તમે ગમે તેટલી રાત દિવસ મજૂરી કરો છો, એ મજૂરીનો રૂપિયો આપણા ઘરના અંદર બચવો જોઈએ. આપણા પૈસા આપણા પરિવારના કામમાં આવવા જોઈએ. એટલો રૂપિયો ભેગો કરવો પડે પણ આપણે એ પૈસાને જો ખોટા માર્ગે લઈ જઈએ તો એ રૂપિયો કોઈ કામમાં નહીં આવે. એના માટે હું તમને કહું છું કે મિત્રો, સવાર સાંજ માતાજીની પૂજા પ્રાર્થના કરો, સત્કર્મ કરો, સારા મિત્રો રાખો, સારાની સંગત કરો, ખોટા માર્ગે જશો નહીં, વ્યસન કરશો નહીં. અને તમને જો ખરેખર ખોટા માર્ગે કોઈ લઈ જતા હોય તો એનો સંગ ના કરશો. તમે હર રવિવારના દિવસે ખુખાર મેલડીના સાનિધ્યમાં જાઓ છો, પ્રવચનનો આનંદ માણો છો. તો એ પ્રવચનના અંદર જે માળી કહે છે એ માળી 1 કલાકનું પ્રવચન જો કહેતા હોય તો એના અંદરથી 1 મિનિટનું પણ જો કોઈ શબ્દ, કોઈ વાણી તમારા મગજના અંદર ઉતાર્યો તો તમારું હૃદય પરિવર્તન 100% થઈ જશે.